વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. તો આપણે કહી શકાય કે કચ્છની સ્પેશિયલ ભરતીની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. તો એની જાહેરાત આજે કરવામાં આવેલી છે. તો આ ભરતીમાં શું હશે તો એની વાત કરીએ તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી. તો કહેવામાં આવેલું હતું કે અલગથી ભરતી કરવામાં આવશે, પરંતુ ધોરણ 1થી 5માં અલગથી 2500 જગ્યા એડ કરવામાં આવેલી છે. જ્યારે 6થી 8માં જે 7000 જગ્યા હતી એમાં જ 1600 જગ્યાનો સમાવેશ કરવામાં આવેલો છે. તો સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની કચ્છ ભરતી ધોરણ 1થી 5, 6થી 8માં સરકાર દ્વારા જે આપણે કહી શકાય કે જે ટેટ 2 પરીક્ષા લેવામાં આવી હતી, જે જૂના માળખા પ્રમાણે, તો એની અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવેલી છે. તો આપણે વાત કરીએ તો વિદ્યા સહાયક જાહેરાત ક્રમાંક બરાબર 2025-3, તો ધોરણ 1થી 5, તો 1થી 5માં સામાન્ય જનરલની જગ્યા 1191, એસસીની 183, એસટીની 197, ઓબીસીની 679, ઈડબ્લ્યુએસની 250, એટલે ટોટલ 2500 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. તો આ જગ્યા અલગથી આપવામાં આવેલી છે. જે જગ્યા 1થી 5માં આપવામાં આવેલી હતી એના કરતાં બીજી 2500 જગ્યા એડ કરવામાં આવેલી છે. તો ધોરણ 1થી 5માં જે વિદ્યાર્થીઓ છે એને ફાયદો થશે. જ્યારે 6થી 8માં વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં જનરલમાં 242, એસસીમાં 38, એસટીમાં 40, ઓબીસીમાં 138 અને ઈડબ્લ્યુએસમાં 51, એટલે ટોટલ 509 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. જ્યારે પાસાઓની વાત કરીએ 263 જનરલ, એસસીમાં 41, એસટીમાં 44, ઓબીસીમાં 151, ઈડબ્લ્યુએસમાં 55, એટલે ટોટલ પાસાઓમાં 554 જગ્યાઓ છે. જ્યારે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની તો જનરલમાં 256, એસસીમાં 39, એસટીમાં 42, ઓબીસીમાં 146, ઈડબ્લ્યુએસમાં 54, એટલે ટોટલ 537 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. જે 6થી 8ની જે 7000 જગ્યા નક્કી કરવામાં આવી હતી એ જ જગ્યાઓમાં આ જગ્યાનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે ટેટ 2 પરીક્ષા જે 2023માં લીધેલી છે એમાં વર્ષમાં પાસ કરેલ તમામ ઉમેદવારો અરજી કરી શકશે. તેમજ વેબસાઇટ આપેલી છે 12/5/2000 DPE-gujarat.in પર 12/5/2025થી 12 કલાકથી 21/5/2025ના બપોરના 5 કલાક સુધી ભરી શકાશે. એટલે આપણે કહી શકાય કે ઉમેદવારે 12 તારીખથી 21 તારીખ સુધી ફોર્મ ભરવામાં આપેલું છે. તો શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચના, સામાન્ય સૂચના તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો, પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને અરજી કરવાની રહેશે. તો આપણે જે રીતના પહેલાં ફોર્મ ભર્યું હતું એ જ રીતના ફરીથી ફોર્મ ભરવાનું છે. આ અલગથી કચ્છ ભરતી માટે ફોર્મ ભરવાનું છે. તો સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 21/5/2025ના રોજ રહેશે. એટલે કે જાહેર રજા સિવાય. એટલે આપણે કહી શકાય કે પહેલાં ફોર્મ ભરીને આપણે જમા કરાવવા જતા હતા એ જ જગ્યાએ આપણે ફરીથી 21/5/2025 પહેલાં ફોર્મ જમા કરાવવાનું છે. આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. એટલે આપણે કહી શકાય કે સમગ્ર નોકરી કચ્છ જિલ્લામાં જ કરવાની રહે છે. તેમજ બીજી વાત કરેલી છે કે બરાબર, તો બીજી આ માહિતી છે તો આપણે કહી શકાય કે 12 તારીખથી શરૂઆત થશે. 21 તારીખ સુધી ફોર્મ તમે ભરી શકશો. તેમજ ફોર્મ ભર્યા પછી જે આપણે જમા કરાવવાનું હોય છે ડોક્યુમેન્ટ, એ 21 તારીખ પહેલાં આપણે જે જિલ્લા હોય ત્યાં જિલ્લામાં જમા કરાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જગ્યાઓ પણ છે, તમે જોઈ લેજો.